નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદરના લોકો માટે શું માંગણી કરી. હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ. તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો એ વિડીયો જોઈ લો. આજે અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકો, વિસાવદર તાલુકો, વિસાવદર નગરપાલિકા અને જુનાગઢ તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સાથે લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને અલગ અલગ વિભાગના મંત્રીશ્રી તેમજ અધિકારીશ્રીને મળવા અમે આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સરકારનું બજેટ આવવાનું છે અને આ બજેટની અંદર અમારા વિસાવદર વિધાનસભા વિસ્તારના કેટલાક મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય એવી રજૂઆત અને વિનંતી કરવા માટે આજે આવ્યા હતા. આજે અમે કુલ 5 મુદ્દાઓ ઉપર રજૂઆત કરી છે અને મને આશા છે કે સરકાર આ 5 મુદ્દા અથવા 5 પૈકી જેટલા યોગ્ય લાગે એટલા મુદ્દા પર સારું કામ કરશે. અમારો ભેસાણ તાલુકો છે એ ઔદ્યોગિક રીતે ખૂબ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. અમારા ભેસાણના વેપારીઓ, મહેનતુ, ઉદ્યોગ સાહસિકો ધીમે ધીમે ભેસાણને ઉદ્યોગની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે. ખેત ઓજારો બનાવવા, ઓઇલ મિલો, ચપ્પલ બનાવવાના કારખાના, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફૂડ પ્રોસેસિંગ, કાજુ પ્રોસેસિંગ યુનિટ, અમારા ભેસાણમાં ખૂબ એવા બધા કારખાનાઓ આવ્યા છે, પરંતુ એક જીઆઈડીસી નથી. આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રી ત્રણેયને રજૂઆત કરી છે કે અમારા ભેસાણમાં એક જીઆઈડીસીની જો સ્થાપના કરવામાં આવે તો વેપારીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારની સબસિડી, લોન, બીજી ત્રીજી પરમિશનોની બાબતમાં ખૂબ ફાયદો થાય તેમ છે. આ સિવાય અમારો વિસાવદર તાલુકો ખૂબ મોટો છે. ભેસાણની જીઆઈડીસી બાદ વિસાવદર તાલુકો અને વિસાવદર નગરપાલિકાના કુલ મળીને વર્ષે 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ કોલેજ અથવા હાયર સેકન્ડરીમાં ભણે છે, પણ અમારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની કોઈ સુવિધા આખા વિસાવદર તાલુકામાં નથી. એટલે આજે મેં સરકારને વિનંતી કરી છે કે જે બજેટ આવે છે એમાં અમારા વિસાવદર માટે એક સારી આલિશાન લાઇબ્રેરીની જો મંજૂરી આપવામાં આવે તો અમારા વિસાવદરના વિદ્યાર્થીઓને આગળ વધવામાં ખૂબ મદદરૂપ બની શકે તેમ. તો મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે આજે અમારા વિસાવદર વિધાનસભાના અને ભેસાણ તાલુકાના, વિસાવદર તાલુકો, વિસાવદર નગરપાલિકા અને જુનાગઢ તાલુકાના બધા જ આગેવાનો સાથે લઈ અને મંત્રીશ્રીના આજે અમે મળવા આવ્યા છીએ અને જે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સરકારનું બજેટ આવવાનું છે અને આ બજેટની અંદર અમારા વિસાવદરના કેટલાક મહત્વના પ્રશ્નોનો તેની અંદર સમાવેશ થાય તેવી રજૂઆત અને વિનંતી કરવા માટે આજે અમે સ્પેશિયલ આવ્યા છીએ. તેમાં પ્રશ્ન એ છે કે અમારા ભેસાણ તાલુકામાં એક જીઆઈડીસીની જે સ્થાપના કરવામાં આવે તો સારું થાય, કેમ કે જે બધા જે અલગ અલગ કારખાનાઓ છે પણ જીઆઈડીસી નથી. અને વિસાવદર તાલુકામાં એક લાઇબ્રેરીની પણ સુવિધા કરવામાં આવે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોલેજમાં અને સ્કૂલમાં ભણે છે પણ તેમના માટે લાઇબ્રેરીની સુવિધા નથી, કેમ કે અમારો વિસાવદર તાલુકો ખૂબ મોટો છે, તો એક લાઇબ્રેરીની સુવિધા પણ કરવામાં આવે. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો.